સુરતમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે આજે તમામ કાપડ બજારો બંધ રહ્યા. વેપારીઓએ સુરક્ષા અને સાવચેતીને પ્રાથમિકતા આપી નિર્ણય લીધો. સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. અનેક માર્ગો પર પાણી ભરાતા લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ અસરગ્રસ્ત બનતા માલ સામાનની હેરફેરમાં વિલંબ થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે 23 જુલાઈના રોજ સુરત શહેરના તમામ કાપડ બજારો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી સંગઠનોએ વેપારીઓ અને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લીધો છે. બજારો બંધ રહેતા વેપાર વાણિજ્ય પર પણ અસર જોવા મળી રહી છે. વેપારીઓ જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની અપીલ કરી છે. તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે શહેરમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.